નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય ગુજરાતી પ્રથમ ભાષાના ગદ્ય 18 પંગુ લંગઈ તે ગિરિમ સંકલિત રેખાચિત્રનો અભ્યાસ કરશું. પંગુમ લંગઈ તે ગિરિમ સંસ્કૃત સુભાષિતમાં માધ્યમથી આપણને સંદેશ મળે છે કે ઈશ્વરની કૃપા હોય અને વ્યક્તિનો અડગ આત્મવિશ્વાસ હોય તો પંગુ એટલે કે લંગડો વ્યક્તિ પણ હિમાલયના શિખરો, પહાડના શિખરો સર કરી શકે છે. જે જીવંત ઉદાહરણ આપણે આ ગદ્યના મારફતથી સમજશું. ગદ્ય 18 પંગુમ લંગઈ તે ગિરિમ સંકલિત. પંગુમ લંગઈ તે ગિરિમ એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે. અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારો રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે. એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર એ પોતાના પગનું એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવે છે. એટલું જ નહીં, એ ક્ષણે એ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન સેવે છે. એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમસીમા છે. અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ તો સર કરે જ છે, પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પણ સર કરે છે. અને જાણે કે પંગુમ લંગઈ તે ગિરિમ સુભાષિતને સાર્થક કરે છે. એટલે કે પંગુ લંગઈ તે ગિરિમ સુભાષિત આપણને સંદેશ આપે છે કે જો ઈશ્વરની કૃપા હોય તો લંગડો વ્યક્તિ પણ હિમાલય સર કરી શકે છે. એવી રીતે અહીંયા અરુણિમા કે જેની સાથે ઘટના બની, એ ઘટનાના હિસાબે તે પોતાનો પગ ગુમાવે છે, છતાં પોતાના અડગ આત્મવિશ્વાસ, દ્રઢ નિર્ધાર અને પૂર્ણ સમર્પણ ભાવના કારણે એ એવરેસ્ટના શિખરને સર કરે છે અને એ રીતે એ આ સુભાષિતને સાર્થક કરે છે. પંગુ લંગઈ તે ગિરિમ. આપણે પાઠને આગળ જોશું. બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું, પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા એનેસ્થેસિયાની સુવિધા. અરુણિમાએ અર્ધભાન અવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડૉક્ટરને હિંમતથી કહ્યું, સરજી, મારો પગ કાપો. હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી. તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ આભા બની ગયા, એટલે કે આશ્ચર્ય પામી ગયા. તેમની માનવતા જાગી ઉઠી. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું અને એનેસ્થેસિયા વિના અરુણિના પગનું ઓપરેશન થયું. ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. એટલે કે તમે અહીંયા જોવો છો, અરુણિમાને અકસ્માત થયા પછી, ઘટના બની પછી એને ટ્રેનમાંથી નીચે નાખી દેવામાં આવી પછી, જ્યારે નીચે નાખી દેવામાં આવે છે ત્યારે બીજા ટ્રેક ઉપર પડે છે અને બીજા ટ્રેક ઉપરથી બીજી ટ્રેન પ્રસાર થાય છે, ત્યારે એનો પગ ટ્રેન નીચે આવી જતાં કપાઈ જાય છે. આવી સ્થિતિમાં
કપાયેલા પગ સાથે એ આખી રાત ટ્રેક ઉપર પડી રહે છે અને જ્યારે બીજા દિવસે ખબર પડે છે ત્યારે તેને હોસ્પિટલે લઈ જવામાં આવે છે. હોસ્પિટલમાં પણ કોઈ વ્યવસ્થા નથી હોતી. એનેસ્થેસિયા, દર્દીને જ્યારે ઓપરેશન કરવાનું હોય ત્યારે એનેસ્થેસિયા આપવામાં આવે છે જેથી એ બેભાન થાય. એટલે કે શરીરના કાપકૂપ કરવાની હોય, જે ઓપરેશન કરવાનું હોય અને એને વેદનાની ખબર ન પડે એટલા માટે એને બેભાન કરવામાં આવે છે. પણ અહીંયા હોસ્પિટલમાં એનેસ્થેસિયાની સુવિધા નથી અને આ માટે ડૉક્ટરો પણ મુશ્કેલમાં મુકાય છે. પણ અરુણિમા સામેથી ડૉક્ટરને કહે છે કે તમે ચિંતા ન કરો, મેં ઘણી વેદના સહન કરી છે, આ વેદના પણ હું સહન કરી લઈશ, તમે એનેસ્થેસિયા વગર મારા પગને કાપો, ઓપરેશન કરો એનું. અને આ જોઈને ડૉક્ટરો પણ આભા બની જાય છે. એ પણ આમ અચંબિત થઈ જાય છે કે કેવી આની હિંમત કેવી પડે, આનો આત્મવિશ્વાસ કેવો પડે. અને ડૉક્ટરો પણ એના ઓપરેશન માટે તૈયાર થાય છે, એના માટે બ્લડ ડોનેટ કરે છે. તો આ રીતે અરુણિમાની આત્મવિશ્વાસ જોઈને ડૉક્ટર, નર્સ, સ્ટાફ પણ એની સેવા માટે ઉપસ્થિત થઈ જાય છે અને ઓપરેશન કરે છે. 2011ની 11મી એપ્રિલે અરુણિમા CISF એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ સિક્યુરિટી ફોર્સમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવા પ્રયાસ કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની પણ કોઈએ એનો વિરોધ ન કર્યો. મિત્રો, આ આપણા માનવ સમાજની સૌથી મોટી નબળાઈ છે કે કોઈ વ્યક્તિ કોઈ મુશ્કેલીમાં હોય, હેરાન થતું હોય અથવા એને કોઈ હેરાન કરતા હોય તો એને મદદ કરવા માટે કોઈ આગળ આવતા નથી. અહીંયા પણ તમે જુઓ છો કે ટ્રેનમાં એના ડબ્બામાં ઘણા બધા મુસાફરો હોય છે અને અહીંયા એક સ્ત્રીને જ્યારે એને હેરાન કરવામાં આવતી હોય છે ત્યારે બીજા મુસાફરો તરફથી એને કોઈ મદદ મળતી નથી. આ ઘટના બની પણ કોઈએ એનો વિરોધ ન કર્યો, એક પણ મુસાફર ન બોલ્યો, કોઈએ એમને અટકાવ્યા નહીં. કેમ? હિંમતનો અભાવ છે, બીક છે, ડર છે, એ વ્યક્તિને મદદ કરવાથી દૂર કરે છે. એટલે આવું અહીંયા અરુણિમા સાથે પણ બને છે. એને કોઈ મદદ નથી કરતું. જે લૂંટારાઓ એને લૂંટવાનો પ્રયત્ન કરે છે, એની હારે ઝપાઝપી કરે છે, પણ એને બીજા કોઈ મુસાફરો મદદમાં આવતા નથી. કોઈએ એમને અટકાવ્યા નહીં, કોઈ એને અટકાવતું નથી. વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ સામી લડત આપી, એ જજુમી, પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી. એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ. એટલે કે અરુણિમાને જ્યારે ટ્રેનમાંથી બહાર ફેંકવામાં આવી ત્યારે એ બીજા ટ્રેક ઉપર પડી. બીજા ટ્રેક ઉપર પડતા ત્યાંથી બીજી ટ્રેન પસાર થાય છે જેથી એનો પગ કપાઈ જાય છે. એટલે કે અહીંયા કહે છે ઉજ્જવળ ભાવિને કચડી, એટલે કે વોલીબોલની સારી રમતવીર હતી અને ટ્રેન નીચે આવતા એનો પગ કપાઈ જવાથી એની રમત બંધ થઈ ગઈ, મુશ્કેલી થઈ ગઈ. એ હવે રમી શકે એવી સ્થિતિ ન રહી, એટલે એનું ભાવિ ધૂંધળું થઈ ગયું. હવે એ વોલીબોલ રમી શકે એવી કન્ડિશનમાં રહી નહીં, એટલે કે એની ભાવિ કચડતી ગઈ, એટલે ટ્રેન એનો પગ કાપતી ગઈ. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી, પણ કોઈએ એની મદદે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો આવ્યા. અરુણિમાનો ડાબો પગ માત્ર
ચામડીભેર લટકતો હતો, એટલે કે આખો પગ એનો કપાઈ ગયો હતો, માત્ર ચામડીના સહારે જ એ પગ એનો લટકતો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા, માત્ર ડાબો પગ નહીં પણ એને ટ્રેનમાંથી ફેંકવામાં આવી હતી, માટે એના જમણા પગના હાડકાના પણ ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી. ત્યારે તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી, એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી. એટલે આમ બન્યું. એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું, પણ કોઈએ માન્યું નહીં. સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે. એટલે કે સત્ય તો જ્યારે સમયને એરણે સમય આવે ત્યારે જ એનો સાચો ખ્યાલ આવે છે. અને આમ જોવા જાઓ તો આ વાત ઉપરથી એવું પણ લાગે કે કોઈ માત્ર એક ટિકિટ ન હોવાથી કોઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ ન કરે. કોઈ વ્યક્તિ પાસે, કોઈ મુસાફર પાસે ટિકિટ ન હોય તો એ કંઈ દંડ ભરી શકે એનો, પણ એની માટે પોતાનું જીવન દેવાનો પ્રયાસ કરવાની જરૂરી નથી અને કરે નહીં. એટલે આ વાત પણ આપણે માન્યમાં ન આવે. એ રીતે એનું કુટુંબ પણ, અરુણિમાનું કુટુંબ પણ આ અફવાને ખંડન કરે છે કે ભાઈ આ વાત ખોટી છે કે ભાઈ એની પાસે ટિકિટ નહોતી અને એટલા માટે એને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ વસ્તુ તદ્દન ખોટી છે, એ એનું કુટુંબ પણ સ્વીકારતું નથી. પણ આ હકીકત કોઈ માનવા તૈયાર નથી. એટલે હવે આ સાબિત ક્યારે થાય તો કે જ્યારે સમય આવે ત્યારે, સમયના એરણ એટલે કે સમય જ્યારે આવે ત્યારે સાચી હકીકતનો ખ્યાલ આવે કે હકીકત શું હતી. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. જહાં ચાહ વહાં રાહ, એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. જહાં ચાહ વહાં રાહ, ચાહ એટલે જ્યાં એટલે જ્યાં, ચાહ એટલે તમારો રસ, તમારી પસંદગી, તમારો ઇન્ટરેસ્ટ, વહાં રાહ ત્યાં માર્ગ, વહાં એટલે ત્યાં, રાહ એટલે માર્ગ. એટલે કે જ્યાં તમારો રસ છે, જ્યાં તમારો ઇન્ટરેસ્ટ છે, જ્યાં તમારી મક્કમતા છે, ત્યાં તમને રસ્તો હંમેશા મળે છે. એટલે એ ન્યાયે અહીંયા અરુણિમાએ આવી કન્ડિશનમાં, એક તો ડાબો પગ કપાઈ ગયો છે, જમણા પગના કટકા થઈ ગયા છે અને સમાચાર પત્રમાં એવા સમાચાર પ્રસિદ્ધ થયા છે કે ભાઈ ખોટા સમાચાર પ્રસિદ્ધ થયા છે કે અરુણિમા પાસે ટિકિટ નહોતી અને માટે તેને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ બધા પરિસ્થિતિમાં, મુશ્કેલીમાં નો સામનો કરતાં એ પોતાની ટ્રીટમેન્ટ કરાવે છે અને એની સાથે નક્કી કરે છે કે મારે હવે કાંઈક કરીને બતાવવું છે, હું સાચી છું અને માટે મારે કાંઈક કરવું છે. અને એ વોલીબોલ તો રમી શકે એવું નથી, એટલે હવે એ પર્વતારોહણ કરવાનું નક્કી કરે છે, મનમાં દૃઢ સંકલ્પ કરે છે. અને આવો જ્યારે એ પોતાનો વિચાર રજૂ કરે છે ત્યારે લોકો તેને પાગલ સમજે છે. એટલે આગળ પાઠમાં આપણે જોઈએ લોકો શું કહે છે એના વિશે. લોકોએ એને પાગલ ગણી, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. અરુણિમામાં દૃઢ સંકલ્પ શક્તિ હતી, પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી, એ બે કપરા પ્રશ્નો તેની સામે હતા. લોકોએ એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું, તારો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ છે, કરોડરજ્જુમાં તિરાડ છે, તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે. લોકોએ એનું અપંગ શરીર દેખાતું હતું, લોકોને
એનું અપંગ શરીર દેખાતું હતું, પણ એની મનની મક્કમતા નહોતી દેખાતી, એનો અડગ આત્મવિશ્વાસ નહીં. અરુણિમાનું અંતર આ દુર્ભાગ્ય લક્ષ્ય અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું. અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી. જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માગતી ન હતી. તે 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા, યાદ રાખો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે, જનરલ નોલેજમાં પણ તમારે ઉપયોગી થાય અને પરીક્ષામાં પણ પ્રશ્ન આવી શકે. તે 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બંચેન્દ્રી પાલ પાસે પહોંચી. 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતની પ્રથમ મહિલા કોણ? બંચેન્દ્રી પાલ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. અરુણિમા તેઓની પાસે પહોંચી. તેમણે અરુણિમાના નિશ્ચયની અડગતા જોઈને કહ્યું, એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી લીધો છે, માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે. એટલે કે અરુણિમાના વિચારો જાણીને, એનો દ્રઢ સંકલ્પ જાણીને બંચેન્દ્રી પાલ પણ એને કહે છે કે તું કરી શકીશ, તે મનથી તો એને સર કરી લીધો છે, હવે માત્ર તારે ખાલી જગતને બતાવવા માટે ત્યાં તારે પર્વતારોહણ કરવાનું છે. એટલે આવું એને પ્રોત્સાહન મળવાથી અરુણિમામાં જોશ આવી ગયું. એટલે આગળ આપણે પાઠમાં જોઈએ. બંચેન્દ્રી સાથેની મુલાકાત એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા, પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ જોતી બેઠી હતી. બંચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું, અરુણિમા, તારા વિચારોથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધો છે, પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. અને એ મંડી પડી. એટલે કે આટલું પ્રોત્સાહન મળ્યા પછી એ એવરેસ્ટ સર કરવા માટેની જે કાંઈ પ્રેક્ટિસ કરવાની, જે કાંઈ તાલીમ લેવાની, એ લેવા માટે એ તૈયાર થઈ ગઈ. પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચડતા બધા એક સાથે નીકળતા ત્યારે અરુણિમાને સલાહ મળતી, અરે તું ધીમે ધીમે આવ. તે અકળાતી અને વધુ મહેનત કરતી. એટલે કે એની સાથેના બીજા સભ્યો હતા જે પર્વતારોહણમાં જોડાયેલા, એ લોકો સાથે જ્યારે અરુણિમા તાલીમ લેતી ત્યારે સ્વાભાવિક છે કે ભાઈ માણસ શારીરિક રીતે અપંગ હોય, એટલે કે અને આ રીતે એક પગ ખોટો હોય, કૃત્રિમ પગ હોય, અને એની સાથે પ્રેક્ટિસ કરતો હોય તે સંવેદના બધા વ્યક્ત કરતા હોય, પણ ઘણીવાર આ સંવેદના અરુણિમાને અકળાવે છે કે આ લોકો કેમ મને આવું માને છે, કેમ મારી હિંમતને સમજતા નથી, અને એમની આ સંવેદનાની સામે એ વધુ મહેનત કરે છે. એટલે મહેનત કરવા માંડે છે. 8 મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરુણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલી પહોંચતી. લોકો એને પૂછતા, અરુણિમા, કહે તો કે તું ખાય છે શું? અરુણિમાની આ હિંમત જોઈને, આ મહેનત જોઈને એના સાથી મિત્રો એને પૂછતા કે ભાઈ તારામાં આવી શક્તિ ક્યાંથી આવી? તું શું ખાય છે? તું અમારાથી પણ કેવી આવી રીતે આગળ નીકળે છે? તારો એક પગ કૃત્રિમ છે છતાં. તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની, લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી. એ એવરેસ્ટને આંબવા સજ્જ બની, પરંતુ વિટંબણાઓ ડગલે ને પગલે હતી. પહેલી કસોટી શેરપાને સમજાવવાની આવી. શેરપાએ જાણ્યું કે અરુણિમાનો કૃત્રિમ પગ છે, તો તેણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે. શેરપાને પોતાને જીવનનું જોખમ ખેડવું પડશે એમ વિચારી તે આનાકાની કરતો હતો. ખૂબ સમજાવટને અંતે તે રાજી થયો. એટલે કે આ શેરપા લોકો છે જે હિમાચલ પ્રદેશ સાઈડના, હિમાલય સાઈડના
રોહણ કેન્દ્રોમાં ગાઈડ તરીકે સેવા આપતા હોય છે ગોરખા લોકો, જેને શેરપા કહેવામાં આવે છે. અને એ હાલ જે પર્વતારોહણ કરતા હોય છે એને સાથે ગાઈડ તરીકે જતા હોય છે અને માર્ગદર્શન આપતા હોય છે. એ પણ અરુણિમાને જે તે સમયે ના પાડી દે છે કે તારો એક પગ કૃત્રિમ છે, તું આ એવરેસ્ટ સર કરી શકે નહીં. એટલે એની માટે એ તૈયાર થતો નથી અને એના માટે અરુણિમાએ પ્રયત્ન કરવો પડે છે એને સમજાવવાનો. અને ખૂબ સમજાવટ પછી શેરપા પણ એની સાથે પર્વતારોહણ કરાવવા માટે રાજી થાય છે. બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ. ચડતા વારંવાર કૃત્રિમ પગ ફરી જતો, ખસી જતો અને એના પર શરીરનું વજન લેવાતું નહીં, આગળ ચાલાતું નહીં. પરંતુ તેણે પ્રયાસ ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી. આગળ વધતા આ માર્ગે એણે અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા. એટલે કે ઘણા બધા એવા લોકો હતા કે જેને પર્વતારોહણ શરૂ કર્યું હોય, એવરેસ્ટ સર કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી હોય, ઉપર ચડવાનું ચઢાણ શરૂ કર્યું હોય, પણ ઉપર ચડતા ચડતા વચ્ચે પોતાના જીવને ગુમાવ્યો હોય એવા ઘણા લોકોના મૃત શરીર ત્યાં પડેલા એને જોયા. તે કંપી ઉઠી. તેણે મનોમંથન કર્યું અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. એનો અડગ આત્મવિશ્વાસ અહીં આપણને વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. તેનું દરેક ડગલું જાણે પડકાર હતો. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે. ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બાટલાનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે અને તેણે પાછા ફરવું જોઈએ. જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકશે. તેણે પાછા ફરવું જોઈએ. અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. મા અને બંચેન્દ્રી પાલે એને કહ્યું હતું, તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે લેવો પડે છે. એટલે અહીંયા કહે છે કે કઠિન પરિસ્થિતિ હતી. એની સાથેના શેરપાએ પણ કહી દીધું કે ભાઈ ઓક્સિજનનો બાટલો પૂરો થવામાં છે, હવે અહીંથી આગળ જવાય નહીં, આગળ જાય તો જીવનું જોખમ છે. હવે અહીંયા નિર્ણય લેવાનો હતો. પણ અરુણિમા અહીંયા જુદું જ વિચારતી કે ભલે ઓક્સિજન પૂરો થાય, આ તક ફરીવાર આવવાની નથી. અને જીવનની આ કન્ડિશન, આ સ્થિતિ, આ પરિસ્થિતિ પણ એવી છે કે સમય પણ એવો છે કે ત્યાં એને પોતે જ નિર્ણય લેવાનો છે, આગળ જવું કે પાછળ જવું. એ બીજાના નિર્ણય ઉપર કાર્ય કરી શકતા નથી. એટલે અહીંયા કહે છે કે એને પોતે માત્ર જ વિચાર લેવાનો છે. એને આ સલાહ એની માતાએ અને બંચેન્દ્રી પાલે આપેલી. ત્યારે વિચારું કે એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચ્યું છું. એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે. અને તેણે જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. એક ડગલું આગળ મૂક્યું. 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે પહોંચી. અશક્ય એવી મંજિલ પર હતી. તે ખૂબ ખુશ હતી. આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા, નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે એ હાર કબૂલી લે છે, પ્રયત્નો છોડી દે છે. વ્યક્તિ શરીરથી નહીં, મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવાનો હોય છે. એપ્રિલ 2011માં અરુણિમાને અકસ્માત થયો હતો અને 21 મે 2013ના દિવસે સવારે 10:55 તેણે એવરેસ્ટ સર કર્યું. કેવી રીતે? મજબૂત મનોબળથી, હિંમતથી, સખત પરિશ્રમથી.
એવરેસ્ટ આરોહણને એણે જીવનનું ધ્યેય બનાવી દીધું હતું. સફળતા એનું જનીન બની ચૂક્યું હતું. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. શેરપા પાસે વિડીયો શૂટ પણ કરાવ્યું. સમય વીતતો જતો હતો અને એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. અરુણિમાને પોતાને પણ આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે, પરંતુ તે શેરપાના મારફતે એ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માગતી હતી, જેથી યુવાનો પડકાર સામે લડતા શીખી શકે. 8,848 ફૂટની ઊંચાઈ પર 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે એમ હતો. અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી. ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. તે નીચે ઢળી પડી. શેરપા એને હિંમત આપતો હતો, ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં તાકાત જ ન હતી. કહેવત છે ને કે હિંમતે મર્દા તો મદદે ખુદા, એટલે કે જેનામાં હિંમત હોય, જેનામાં આત્મવિશ્વાસ હોય, જેનામાં સમર્પણ ભાવ હોય, એને ઈશ્વર હંમેશા સહાય કરે છે. એવી રીતે ઈશ્વર અહીંયા પણ અરુણિમાને સહાય કરી. એટલે કહે છે હિંમતે મર્દા તો મદદે ખુદા. ઈશ્વરીય દુનિયાના નિયમો જુદા હોય છે. તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો એટલે શેરપા બોલ્યો, લકી લકી, નસીબ નસીબ ની ખૂબ બૂમ પાડતો તે લઈ આવ્યો અને અરુણિમાને 8,848 ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું. ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે, હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. હવે અરુણિમા પરત ફરવા માંડી. ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે ઢસડાતી ઉતરતી રહી. કેમ્પ 4થી સમિટ 3500 ફૂટના અંતરે છે. જે અંતર કાપતા બીજાને 16થી 17 કલાક થાય. તે માટે અરુણિમાને 24 કલાક થયા. એના હાથ થીજી ગયા. હાથમાંથી લોહી નીકળવું શરૂ થયું. છતાં પડતી, ઉઠતી, રડતી, ઝઝૂમતી તે નીચે આવી. જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી. તે અરુણિમાને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા. માનવીએ નદીઓને નાથી છે, એટલે કે એને ઓળંગી છે, એને કાબૂમાં લીધી છે, ને પર્વતોને વિંધ્યા છે, પર્વતોને પણ વિંધીને એનામાં રસ્તા કર્યા છે, સાગરના પેટાળમાં ખોળ્યા અને રણને નંદનવન કર્યા છે. માનવી ધારે તે પામે છે, પણ ધારવું અને એના માટે ઝઝૂમવું અગત્યનું છે. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું, આફ્રિકાનું કિલીમાંજારો અને યુરોપનું એબ્રુસ સર કર્યું છે. પરંતુ હજી એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે. એ થાકતી નથી, હારતી નથી, નવા શિખરો સર કરી રહી છે. તે ગીતો ગાતી રહે છે. અભી અભી મેને લાંધા હૈ સમંદર કો, અભી તો પૂરા આસમાન બાકી હૈ. આલેખન હેતલ નાયક. એટલે કે આ પાઠના માધ્યમથી, અરુણિના માધ્યમથી આપણને ઉદ્દેશ મળે છે કે વ્યક્તિએ જીવનમાં સફળ થવા માટે માત્ર સ્વપ્ન જોવાથી કામ નથી થતું, પણ એની માટે એક તો પોતાની દ્રઢ ઈચ્છા શક્તિ હોવી જોઈએ.
ઊંચું સંકલ્પ હોવો જોઈએ અને કોઈ પણ મુશ્કેલીમાં અડગતાથી આગળ વધવાનું પ્રયત્ન કરતા રહેવું જોઈએ. અને તો જ ઈશ્વર પણ એને સહાય આપે છે. જેનું મન અડગ હોય છે, જેને અતૂટ શ્રદ્ધા હોય છે અને પોતાના કાર્યમાં સંપૂર્ણ સમર્પણ ભાવ હોય છે, એવા લોકોને ઈશ્વર હંમેશા મદદ કરે છે અને એના માધ્યમથી જ એ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ, પોતાના સપનું સાકાર કરી શકે છે. એ આપણે આ પાઠના માધ્યમથી મિત્રો સમજી શકીએ છીએ. આજે આ પાઠની આપણે અહીંયા સુધી સમજૂતી મેળવી. હવે સ્વાધ્યાયની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. ધન્યવાદ.